જંગલમાં વરસાદનો માહોલ. એક માળામાં બે નાનકડા બચ્ચા ચિંટુ અને પિન્ટુ ભૂખના કારણે ચીચી કરી રહ્યા હતા. પિન્ટુ બોલ્યો, મમ્મી, અમને બહુ ભૂખ લાગી છે, કંઈક ખાવાનું મળશે? ચિંટુ બોલ્યો, પેટ સાવ ખાલી છે, કંઈ ખાવાનું લાવી આપને મમ્મી. પણ માળામાં કંઈ જ ખાવાનું નહોતું. ચકલીની આંખો ભરાઈ આવી અને ચકલી બોલી, હે ભગવાન, હવે શું કરું? મારા બચ્ચાઓને કેમ સમજાવું કે વરસાદ ચાલુ થઈ ગયો છે? પણ મારા બચ્ચાઓનું રોવાનું મારાથી નહીં જોઈ શકાય. હું ભીંજાઈ પડીશ. ભલે ગમે તે થાય, પણ હું તેમને ભૂખા નહીં જોઈ શકું. ચકલીએ પોતાના બચ્ચાઓને કહ્યું, ઊભા રહો મારા લાલ, મમ્મી કંઈ ખાવાનું લઈ આવશે. ભલે મારો જીવ જાય, પરંતુ એક વાત યાદ રાખજો, જ્યાં સુધી હું પાછી ન આવું ત્યાં સુધી માળામાંથી બહાર ન જતા અને બહાર જોતા પણ નહીં. સમજાઈ ગયું ને? હવે ચકલી ખાવાનું લેવા માટે જાય છે અને આ બે બચ્ચાઓ માળામાં એકલા હતા. તેમના માટે એ પેલો વરસાદ એ કોઈ ચમત્કારથી ઓછો ન હતો. ચિંટુ થોડી વારે માળાની બહાર જઈને જોતો હતો. ચિંટુ બોલ્યો, અરે ઓ પિન્ટુ, આ શું ક્યારનું ટપક ટપક પડી રહ્યું છે? કોઈ રોવે છે કે શું? પિન્ટુ માળાના એક ખૂણામાં ડરીને બેઠો હતો. પિન્ટુ બોલ્યો, અરે ઓ મૂર્ખ, આ કોઈ રોવાનો અવાજ નથી, આ વરસાદ છે, વરસાદ વાદળમાંથી વરસે છે. ચિંટુ બોલ્યો, પણ આ અવાજ કેવો ભયાનક છે અને આટલું બધું પાણી ક્યાંથી આવે છે? પિન્ટુ બોલ્યો, બહાર જોમાતું ચિંટુ, મમ્મીએ કીધું હતું કે વીજળી ચમકશે તો માળા સહિત આપણે બંને પણ ભસ્મ થઈ જાશું. ચિંટુ ડરી ગયો. હવાની સાથે સાથે હવે પાણી પણ માળાની અંદર આવવા માંડ્યું હતું. બેય ભીંજાવા લાગ્યા. ચિંટુ બોલ્યો, મમ્મી ક્યારે આવશે? પિન્ટુ, ભૂખ લાગી છે અને ડર પણ લાગે છે. પિન્ટુ કંઈ ન બોલ્યો. એની આંખમાં ચિંતા હતી કે મમ્મીએ કીધું હતું કે જો હું મોડી આવું તો ડરતા નહીં, શાંતિથી માળામાં બેઠા રહેજો. ડરથી મોટું કોઈ શિકારી નથી. ચકલીને જંગલમાં ઘઉં મળી ગયા હતા. એ તો ઘઉંને તેના પાતળા પગેથી પકડીને ફરી ઉડવા લાગી. આવા વરસાદમાં પણ તે આગળ ને આગળ ઉડતી જતી હતી. પણ પાંખ ભીંજાઈ ગયા બાદ તે ઉડી શકતી ન હતી. એટલે ના છૂટકે તેમને એક ઝાડની ડાળી પર બેસવું પડ્યું. ચકલી બોલી, હે રામ, મારા બચ્ચા એકલા છે, માળો પણ ખુલ્લો છે અને આ વરસાદ વધતો જ જાય છે. જો વરસાદ થોડો પણ ધીમો પડે તો હું જલ્દીથી ઉડીને માળા સુધી પહોંચી જઈશ. ત્યાં બાજુની ડાળી પર એક ટોની પોપટ આવીને બેઠો. પોપટ બોલ્યો, અરે ચકલી બહેન, તું અહીંયા શું કરસ આ તુફાની વરસાદમાં? તને ખબર પણ છે કે બચ્ચા ઘરે એકલા છે. ચકલી બોલી, ટોની ભાઈ, શું કરું? ઉડી નથી શકતી. વરસાદમાં મારી પાંખ ભીંજાઈ ગઈ છે. પોપટ બોલ્યો, બહેન, કાલની વાત કહું, હું કબૂતર બહેનના માળા પાસેથી જઈ રહ્યો હતો. ચકલી બોલી, શું થયું ત્યાં? પોપટ બોલ્યો, બહેન, એક સાપ આવ્યો હતો, કાળો અને લાંબો. શાંતિથી સરકતો સરકતો માળા સુધી પહોંચી ગયો. ચકલી બોલી, કોઈએ જોયું નહીં? પોપટ બોલ્યો, મેં જોયું હતું, હું ઉપર જ ઉડી રહ્યો હતો. જ્યારે મેં જોયું, સાપ કબૂતરના માળા પાસે ગયો. મેં અવાજ કર્યો, જોરથી ચીખો પાડી, સાપ સાપ. બધા પક્ષીઓ ભેગા થઈ ગયા, પણ ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હતું. સાપ બે બચ્ચાઓને મારીને ખાઈ ગયો હતો. ચકલી ચોંકી ગઈ અને ટોની ભાવુક થઈ ગયો. પોપટ બોલ્યો, પછી જ્યારે કબૂતર બહેન આવી ત્યારે એ તો જાણે પાગલ જ થઈ ગઈ હોય ને. પોતાના માળા પાસે જઈને જુએ તો એક બચ્ચું લોહીથી લથપથ થઈ ગયું હતું અને બે બચ્ચા તો દેખાતા જ ન હતા. એ થોડી વારે ચીખતી હતી, મારા બચ્ચાઓ, મારા લાલ, ક્યાં છો તમે? એના આંસુઓ વહેતા હતા. પછી વધેલા એક છોકરાને એની પાંખમાં છુપાડીને માળામાં બેસી ગઈ, જાણે એની દુનિયા જ ખતમ થઈ ગઈ હોય ને. હું કહી નહીં શકું, એટલું દુઃખ હતું એ માની આંખોમાં. ટોનીની આંખોમાં આંસુ આવી ગયા અને તે બોલ્યો, આ વરસાદ ખાલી પાણી નહીં, ભૂખથી તડપતા શિકારી પણ લાવે છે. જલ્દી જા હવે. ચકલી ઉડતી પોતાના માળા બાજુ જાય છે. વરસાદ હજી પણ ચાલુ હતો અને અંધારું પણ વધુ હતું.
સાથે સાથે ઠંડી હવા પણ ફૂલ જોશમાં ચાલતી હતી. ચકલી બોલી, બસ હવે થોડી જ દૂર છું. ચિંટુ પિન્ટુ મારી રાહ જોતા હશે. ત્યાં સામેથી 2 કાળી પડછાઈ આવી અને બોલી. ઓય ચકલી, ક્યાં જાય છે વરસાદમાં? ચકલી ચોંકી ગઈ. સામે 2 શિકારી પક્ષી રસ્તો રોકીને ઊભા હતા. શિકારી પક્ષી બોલ્યા, આજે તો કિસ્મત ચમકી છે ને. વરસાદમાં પણ નસીબે ગરમા ગરમ ચકલી મોકલી છે. આજ તને ખાઈ જાશું. ચકલી સામે આ નવી મુસીબત આવી હતી. ચકલીએ વિચાર્યું, હવે હું નહીં બચું. આજે આ બંને ભેગા આવ્યા છે. આજે મારે બળથી નહીં પણ બુદ્ધિથી કામ લેવું પડશે. એના મગજમાં એક ઉપાય આવ્યો અને ચકલી બોલી, તમે 2 બહાદુર શિકારી છો અને બંને મને ખાવા માંગો છો. પણ તમારામાંથી જે સૌથી વધુ તાકાતવર અને બુદ્ધિશાળી હશે એ જ મને ખાશે. પહેલો શિકારી બોલ્યો, હું તો બધાથી તાકાતવર છું. બીજો શિકારી બોલ્યો, તારી શું ઓકાત મારા સામે? હું તો ઉડતા પક્ષીનો પણ શિકાર કરીને ખાઉં છું. તેથી મારાથી મોટું કોઈ શિકારી નથી. ચકલી બોલી, તો તમે બંને સ્પર્ધા કરીને સાબિત કરો કે કોણ વધુ તાકાતવર છે અને એ જ મને ખાશે. બંને શિકારી પક્ષી લડાઈ કરવા લાગ્યા અને બંને ઝઘડતા નીચે પડ્યા અને બંને બેહોશ થઈ ગયા. ચકલીએ આ મોકાનો ફાયદો ઉઠાવી ત્યાંથી ઉડી ગઈ અને તેના મનમાં એક જ વાત હતી કે બચ્ચા સુધી પહોંચવાનું છે. બસ હવે મોડું નહીં. ચિંટુ અને પિન્ટુ ઠંડીમાં કાપતા હતા. હવે વરસાદ બંધ થઈ ગયો હતો, પરંતુ ડર હજી માળામાં હતો. ત્યાં ચકલી આવી. ચકલી બોલી, ચિંટુ પિન્ટુ, હું આવી ગઈ. ચિંટુ બોલ્યો, મમ્મી, અમે ક્યારના રાહ જોઈ રહ્યા હતા કે તમે ક્યારે આવશો. ચકલી બોલી, મારા બચ્ચાઓ, તમે ઠીક તો છો ને? તમને ડર તો નથી લાગ્યો ને? પિન્ટુ બોલ્યો, ડર તો લાગતો હતો મમ્મી. વીજળી પણ થતી હતી અને ચિંટુ થોડી વારે બહાર જોતો હતો. હું એમણે કહેતો હતો કે વીજળીના કારણે સળગી જઈશ. ચકલી બોલી, ક્યારેક ડર પણ જરૂરી હોય છે, પણ બહાદુર બાળકો ડરમાં પણ ટકી રહે છે. તમે બહાદુર છો. પછી ચકલીએ પાંખમાં છુપાવેલા ઘઉં કાઢ્યા અને બચ્ચાઓને આપ્યા. બચ્ચાઓએ ભૂખના કારણે ખાવાનું ખાઈ લીધું. બીજી સવારે વરસાદ તો નહોતો, પણ માળામાં સન્નાટો હતો. ચકલીએ જોયું તો ચીંટુએ એક ખૂણામાં ઊભો રહીને કાપતો હતો. એની આંખો અડધી જ ખુલી હતી અને એનું શરીર ગરમ હતો. ચકલી બોલી, ચિંટુ, ઓ બેટા, શું થયું તને? ચિંટુ બોલ્યો, મમ્મી, ગરમી થાય છે. મારું આખું શરીર ગરમ થઈ રહ્યું છે. ચકલી બોલી, હે ભગવાન, તાવ! એ પણ આટલો બધો! હવે હું શું કરું? પિન્ટુ બોલ્યો. મમ્મી, ચિંટુને શું થયું? ચકલીએ પોતાને સંભાળવાની કોશિશ કરી, પરંતુ તેમની આંખોમાંથી આંસુ વહી ગયા. એ બોલી, તું ઠીક થઈ જઈશ બેટા. મમ્મી અહીંયા છે, કંઈક કરીશું. અને ચિંટુને એની પાંખોમાં લઈ લીધો અને આખો દિવસ ચકલી એની પાસે બેઠી રહી. બીજા દિવસે સવારે જોવે તો પિન્ટુ પણ બીમાર હતો. ચકલીને એમની હલકી ઉધરસ સંભળાતી હતી. પિન્ટુ બોલ્યો, મમ્મી, મને પણ કંઈક અજીબ લાગે છે. મારું પણ માથું દુખે છે. ચકલી બોલી, નહીં, હવે તું પણ. આ શું થઈ રહ્યું છે બધું? હે ભગવાન, મેં શું પાપ કર્યા છે? ખાવાનું શોધવા ગઈ તો વરસાદ આવ્યો. ખાવાનું લઈને નીકળી તો શિકારી પક્ષી આવ્યા અને શિકારી પક્ષીથી બચીને નીકળી તો હવે આ તાવ. ચિંટુ અને પિન્ટુ હવે બંને મમ્મીની પાંખોમાં છુપાઈને પડ્યા હતા. ચકલી તૂટી ગઈ હતી, પરંતુ આંખમાં હજી એક જીદ હતી. ચકલી બોલી, હું હાર નહીં માનું. હું માં છું અને માં ક્યારેય માળામાં બેસીને તેમના બચ્ચાને મરતા ન જોઈ શકે. ચકલી ઉડીને ટોની પોપટના ઘરે જાય છે અને દરવાજો ખખડાવે છે. ટોની બહાર આવે છે અને ટોની બોલે છે, ઓ ચકલી બહેન, શું થયો? ચકલી બોલી, મારા 2 બચ્ચા બીમાર છે ટોની. ટોની બોલ્યો, સંભાળ, મને યાદ છે જ. જંગલની બીજી બાજુ એક ઉંદર ડોક્ટર છે, ત્યાં જઈએ. પછી પોપટ અને ચકલી બેય ઉડ્યા અને ડોક્ટર ઉંદરના ઘરે પહોંચ્યા. ત્યાં બહાર એક બોર્ડ મારેલો હતો. એનાથી ખબર પડી કે આ એક ડોક્ટરનું ઘર છે.
પોપટ બોલ્યો. ડોક્ટર સાહેબ જલ્દી બહાર આવો, એક માના છોકરાઓ બીમાર છે. ત્યાં ડોક્ટર ઉંદર બહાર આવ્યા અને પૂછ્યું. કેટલા દિવસથી બીમાર છે? ચકલી બોલી. 2 દિવસથી. ડોક્ટર ઉંદર બોલ્યો. મને ત્યાં લઈ જાઓ, હું તેમની તપાસ કરીશ. થોડી જ વારમાં ડોક્ટર ઉંદર માળામાં પહોંચી ગયા અને ડોક્ટરે ચિંટુ પિન્ટુની તપાસ કરી. ડોક્ટર બોલ્યા. આ કોઈ સાધારણ તાવ નથી. ચકલી બોલી. તો શું મારા બચ્ચાઓ મારી જશે? ડોક્ટર બોલ્યા. હું કઈ ના શકું. હું દવા આપીશ, શાયદ બચી પણ જાય. હું કોઈ ગેરંટી નથી આપતો. ચકલીને ખબર પડી ગઈ કે હવે એમના હાથમાં કંઈ જ નથી. એ માળામાંથી ઉડી ગઈ એક ઉમ્મીદ સાથે અને તે પહોંચી એક સંત જગ્યાએ જ્યાં કોઈ પણ જતું ન હતું. એ પહોંચી બ્રહ્માંડ સુધી અવાજ પહોંચાડતા એક ઝાડ પર. ચકલીએ આંખો બંધ કરી અને ઊંડો શ્વાસ લીધો અને બોલી. હે બ્રહ્માંડ, હું તારી પાસે માંગવા નથી આવી. હું તારી પાસે જોલી નહીં ફેલાવું. હું તારી સાથે લડવા આવી છું, મારા બચ્ચા માટે. ચકીએ એ આકાશ સામે જોયું અને બોલી કે તું બધું જ જોઈ શકે છે ને? કૃપા કરીને મારા બચ્ચાને સાજા કરી દે. ચકલી ખૂબ જ રડી. તે સાવ તૂટી ગઈ હતી. ત્યાં ઝાડમાંથી અવાજ આવ્યો. જા હવે માળામાં જઈને જો. ચકલી ઉડી અને જલ્દી માળા સુધી પહોંચી. જઈને જુએ તો બચ્ચાઓ સાવ સાજા થઈ ગયા હતા. ચકલી ખૂબ જ ખુશ થઈ. હવે તેમના બચ્ચાઓ બીમાર ન હતા અને ચકલીએ ભગવાનને ધન્યવાદ કહ્યું અને બીજી સવારે બંને બચ્ચાની આંખો ચમકતી હતી. ચકલીએ જોઈને ખૂબ જ ખુશ થઈ. તો બાલમિત્રો, આ વાર્તા પરથી આપણે બોધ મળે છે કે કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિમાં હાર ન માનીને સમજદારીથી કામ લેવું જોઈએ. સમજદારી અને નિડરતા હંમેશા જીત સુધી પહોંચાડે છે.